જામનગર શહેરના સૌથી મહત્વાકાંક્ષી લાલપુર 6 લેન ફ્લાયઓવરનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે। જામનગર મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ બ્રિજ અંદાજે 80% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને આગામી નવેમ્બર 2026 સુધીમાં ફ્લાયઓવર વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવાની તૈયારી છે। રૂપિયા 105.10 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલો આ ફ્લાયઓવર શરૂ થતા શહેરના લાલપુર જંકશન પર વર્ષોથી સર્જાતી ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે। જીઆઈડીસી વિસ્તારોમાં જતા કર્મચારીઓ તેમજ દ્વારકા, ખંભાળિયા, રાજકોટ સહિતના માર્ગો અવરજવર કરતા લાખો વાહન ચાલકોને દરરોજ તેનો સીધો લાભ મળશે। તંત્રના જણાવ્યા મુજબ ફ્લાયઓવર શરૂ થતા ટ્રાફિકનું દબાણ ઘટશે, સમય અને ઇંધણની પણ બચત થશે। નગર મહાનગરપાલિકા દ્વારા હાલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ કમ્પોનન્ટના ઘટક હેઠળ લાલપુર જંકશન ઉપર 6 લેન ફ્લાયઓવર બ્રિજનું કામ ચાલુ છે। આ કામનું અંદાજે 75 થી 80% જેટલું કામ પૂર્ણ થયેલ છે અને આગામી નવેમ્બર માસ સુધીમાં આ બ્રિજ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે અને આ બ્રિજનું કામ પૂર્ણ થવાથી જીઆઈડીસી ફેઝ 1, 2, 3 ના અંદાજિત 1.5 થી 2 લાખ લોકોને દરરોજ ફાયદો થશે।